السلام عليكم ورحمة الله تعالى وبركاته. وعليكم السلام ورحمة الله وبركاته. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحیم. શરૂ કરું છું અલ્લાહના નામથી જે રહમાન અને રહીમ છે. અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન. એ વખાણ, એ તારીફ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા માટે છે કે જે હરેક આલમીન આખા યુનિવર્સનો તે માલિક છે. الحمدلله الذي كان موجودا قبل حدوث الأشياء ويبقى بعد فناء الأشياء. જે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની આપણે તારીફ અને વખાણ કરી રહ્યા છીએ કે જે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ત્યારે પણ હતો કે જ્યારે કોઈ ચીજ ન હતી, અને ત્યારે પણ તે બાકી રહેવાનું છે કે જ્યારે હરેક ચીજ ફના થઈ જશે. تفرد بالأولية والقدم ووسم كل شيء ما عداه بالفناء والعدم. ફકત અને ફકત એ અલ્લાહ એક જ ઝાત છે, એક્સક્લુઝિવિટી એના જ માટે છે કે તે પહેલામાં પહેલો છે અને છેલ્લામાં છેલ્લો તે ખુદા છે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા સિવાય જેટલી મખલુક છે, હરેક મખલુકને ફના થવાની છે. કુલ્લુ નફ્સિન ઝાઇકાતુલ મૌત વ યબકા વજહુ રબ્બિકા ઝિલ જલાલી વલ ઇકરામ. હરેક નફ્સ અને હરેક જીવતી વસ્તુને ખુદા સિવાય મોતની મજા ચાખવાની છે, અને અગર જો કોઈ બાકી હોય હંમેશ માટે તો તે સિર્ફ અને સિર્ફ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જ છે. فمن يعمل مثقال ذرة خيرا يراه ومن يعمل مثقال ذرة شرا يراه. અગર જો કોઈ એક આટમ જેટલું આ દુનિયા કે જે બધા માટે ફના અને પસાર થવાની જગ્યા છે, હરેક ઇન્સાન માટે, હરેક મખલુક માટે ટ્રાન્ઝિટની જગ્યા, અને જે લોકો દુનિયાના રહેવાસી છે બધાને એક દિવસ આ દુનિયાને મૂકીને ખતમ થવાનું છે. તો આ ફના અને જે ટ્રાન્ઝિટની જગ્યા છે એ દરમિયાન અગર જો કોઈ સારું કામ કર્યું, ભલે પછી એક ઝરા બરાબર એક આટમ જેટલું, તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એનો અજર જરૂર દેખાડશે. وَمَن يَعْمَلْ مِثْقَالَ ذَرَّةٍ شَرًّا يَرَهُ. એ જ પ્રમાણે અગર જો કોઈ આ ફાની દુનિયામાં એક ઝરા બરાબર એક આટમ જેટલું ખરાબ કામ કરશે, તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એનો બદલો જરૂર દેખાડશે. યા અય્યુહલ્લઝીના આમનુ ઇત્તકુ રબ્બકુમ. આ ઈમાન લાવવાવાળા, ખુદાનો ખૌફ, તકવા, પરેઝગારીને તમે ઇખ્તિયાર કરો, આપણે બધે ઇખ્તિયાર કરીએ. فَإِنَّ اللَّهَ يَتَقَبَّلُ مِنَ الْمُتَّقِينَ. કારણ કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા અગર જો કોઈ સારું કામ કબૂલ કરશે તો તે મુત્તકી અને પરેઝગાર લોકો પાસેથી જ. યા અય્યુહલ્લઝીના આમનુ ઇત્તકુ રબ્બકુમ. આ ઈમાન લાવવાવાળા, ખુદાનો ખૌફ, તકવા, પરેઝગારીને ઇખ્તિયાર કરીએ. فَإِنَّ لِلْمُتَّقِينَ مَفَازًا وَالْعَاقِبَةُ لِلْمُتَّقِينَ. બેશક મુત્તકી લોકો માટે કામયાબી છે, અને અંજામ જે છે એ દુનિયા અને આખિરત એ મુત્તકી લોકો માટે જ છે. إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. أما بعد فقد قال الله العظيم. بسم الله الرحمن الرحيم. ألم نشرح لك صدرك. આજે આપણે ઇન્શાઅલ્લાહ તમારી પવિત્ર સેવામાં જે પ્રમાણે આપણે ગયા ખુતબાના અંદરમાં વત્તીન વ ઝૈતુન બારામાં આપણે જિક્ર કર્યો, આજે આપણે એ જ પ્રમાણે એક નાનું સૂરો દેખાય છે, એટલે જાહેરમાં નાનો દેખાય છે, પણ આના પછવાડે બહુ જ ઇલ્મના દરિયા અને સમંદર સમાયેલું છે, હિદાયત અને બહુ જ માશાઅલ્લાહ. અલમ નશરાનો સૂરો તો બહુ જ મશહૂર અને વખણાય છે. હકીકતમાં અલમ નશરહ લક સદરક કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પૈગંબરને કહે છે કે તમારા યાની કે નફ્સને હું વિશાળ નથી કર્યો. અલમ નશરહ. નશરહ એટલે શું કે તમારું સદર એટલે તમારું છાતી, તમારું છાતીને મેં અલમ નશર એટલે વિશાળ નથી કર્યું. એનો મતલબ શું થાય કે ઘણા માણસ છે જેમ કે નથી એક નાનો પ્રોબ્લેમ હોય તો ના ખમી શકે, એટલે એકદમ એનો નફ્સ, એનું જે ઓલું છે આપણે શું કહીએ, એનું નફ્સ એકદમ તંગ હોય, એટલે જરાક પ્રોબ્લેમ એ ના ખમી શકે. જરાક પ્રોબ્લેમ ખુદા એનો ટેસ્ટ કરે, એનું ઇમ્તિહાન કરે એટલે માથું કૂટવા માંડે. અહીંયા છે આ દુનિયાના અંદરમાં આપણે બધી પસાર થઈ રહ્યા છે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા સૂરતુલ અનકબૂતમાં પણ એમ જ કહે છે. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. અલિફ લામ મીમ. અહસિબન નાસ અન યુત્રકુ અન યકૂલુ આમન્ના વહુમ લા યુફ્તનૂન. કે શું માણસોને એમ થાય છે, લોકો એમ ગુમાન કરે છે, વિચાર કરે છે કે લોકો આવીને દાવો કરે ઈમાનનો, અને પછી અમે એ લોકોને ટેસ્ટે નહીં કરીએ, પરીક્ષા નહીં કરીએ. જેમ કે કોઈ આવીને આપણે એને કહે કે હું ડૉક્ટરીનું ભણીને આવ્યો છું, મેડિસિન છું, તો જરાક તો આપણે તપાસ કરશું ને કે ક્યાં તો ભણતર, ક્યાં ડિપ્લોમ, ક્યાં વગેરે વગેરે.
તો અહીંયા પછી અગર જો કોઈ દાવો કરે, પછી આવીને કોઈ બીમાર આવે કોન્સલ્ટેશન માટે, પછી જી નથી બધું જેમ કરીને તો સમાચાર તો ગામમાં ફેલાય ને કે આ તો બધું ફોપલ છે બધું, જેમ કરીને કોઈ આવીને કે હું મેકાનિશિયન છું ને આપણે મોટર એને સમ કરવા દઈ દઈએ ને આવીને શું કે આપણે આ પ્રીઝ અહીંયા નાખી દઈએ ને આ પ્રીઝ ઓમાં નાખી દઈએ વગેરે, એટલે પરવારે આપણી મોટર જે પ્રોબ્લેમ હતી એનાથી વધારે એ પ્રમાણે ઇલેક્ટ્રિશિયન જે પણ આપણે એક્ઝામ્પલ દુનિયામાં લઈ શકીએ. તો અહીંયા ઈમાનનું પણ એમ જ છે, કોઈ ઈમાનનો દાવો કરે તો વહુમ લા યુફ્તનૂન, ખુદા કહે છે કે શું તમને એમ લાગે છે હું તમારી પરીક્ષા નહીં કરું? વલકદ ફતન્ના અલ્લઝીના મિન क़બ્લિકુમ, તમારા પહેલા જેટલા પણ બધા છે બધાયનું પરીક્ષા કરી ચૂક્યો. ફલયઅલમન્ના અલ્લાહુ અલ્લઝીના સદકુ, જે સાચા છે ખરા દાવેદાર ઈમાન, જે લોકો સાચા ઈમાન છે, અલ મોમિનુલ હકીકી જેને કહેવામાં આવે છે કે હકીકતમાં જે મોમિનો છે એ લોકો દેખાઈ આવ્યા. વલયઅલમન્ના અલ કાઝિબીન, એટલે ખોટા દાવેદાર પણ એ લોકો દેખાઈ આવ્યા. અહીંયા પૈગંબર માટે ખાલી આ પરીક્ષા જ નથી, અલમ નશરા લકા સદરક, હવે એક જવાબદારી છે. એક જવાબદારી છે કે હવે આ પૈગામ, આ જે ધર્મ ઇસ્લામ અને આ જે હરેક નબીઓ ખુદાવંદ કરીમ પૈગંબર પહેલા મોકલાવ્યા, પૈગંબરની સાથે સાબિન કાતમીર પ્રોફેટ, હવે આ છેલ્લા નબી છે. તો આપણે વિચાર કરીએ કે જનાબે આદમનો જમાનો ક્યાં, જનાબે નૂહ અલૈહિસ્સલામ, જનાબે મૂસા, જનાબે ઈસા અલા નબીના અલૈહિમ અફદલ સલાતુ વસલામ, જનાબે ઇબ્રાહિમ, આ બધાનો જમાનો ક્યાં ને પૈગંબરનો જમાનો કે હવે આ પૈગંબર છેલ્લા નબી છે. હવે છેલ્લા નબી છે તો પછી એ પ્રમાણે જવાબદારી વધારે હોય, કારણ કે છેલ્લા છે. કિતાબ પણ હવે કોમ્પ્લે મળવાની છે, કારણ કે એ જ કુરાન શરીફમાં, જે કુરાન શરીફ લૌહે mahfuzમાં હતું, ખુદાવંદ કરીમ કુરાનમાં જ કહે છે કે બલ હુવા કુરાનુન કરીમ ફી લૌહે mahfuz, એટલે કુરાન શરીફ તો મેં પહેલાથી બનાવી નાખ્યું, તો પહેલાથી મેં એ ચોપડી તૈયાર હતી લૌહે mahfuzમાં. જેટલા બધા નબી આવ્યા થોડું એ જ કુરાનમાંથી પુરસાંતાજ રેડિયોમાં એ લોકો અમને આપવામાં આવ્યું. પણ હવે પૈગંબરના જમાનામાં ઇન્ના અન્ઝલનાહુ ફી લૈલતિલ કદ્ર, આખું કુરાન હવે આવીને પૈગંબરના દિલમાં યાની કે ઉતારવામાં આવ્યું ફી લૈલતુલ કદ્ર, એક રાતમાં. હવે અહીંયા બહુ મોટું ડિસ્કશન છે, ઇન્શાલ્લાહ આપણે એ તરફ નહીં જાય. હવે પૈગંબર એમ નથી કે ઈમાનનો દાવો કર્યા છે ને એને પરીક્ષા કરવામાં આવશે, એ તો આખી હતું, એ તો એમાં કંઈ શંક જ નથી. પણ હવે અહીંયા જવાબદારીની વાત થઈ રહી છે. હવે જવાબદારી કોઈ જ્યારે ઉપાડે, માશાલ્લાહ આપણે જ્યારે જવાબદારી ઉપાડતા હોય તો ઘણી વખત શું છે કે હવે હું વોલન્ટિયર થાઉં, હું કહું કે હું જવાબદારી ઉપાડીશ, તો બરાબર છે કે આપણે કોમને ઉત્તેજન આપીએ છીએ કે બધી જવાનો આવે, બુઝુર્ગો આવે, જેટલા પણ બધી સર્વિસ કરી શકે. એક સેમ્પલ ચીજ, એક આતમ જેટલું કોઈ સર્વિસ કરે, ખાસ કરીને ઇમામ બારગાહ હોય, આપણે હેલેબેદના રસ્તામાં મજલિસ વગેરે જે બધું થાય છે આપણી ક્રિયા, કોઈ પણ આવીને કંઈક સર્વિસ કરી, કંઈક કામ કર્યું, તો એ બધું અજર અને સવાબ છે. એટલે એ બધું પહેરદ્યું નથી, આ બધું ઇન્વેસ્ટિસમાં એક દિવસ આવીને આપણે બધું આંખેથી જોવા મળશે ઇન્શાઅલ્લાહ. ફમયઅમલ મિથકાલ દર્રતિન ખૈરન યરહ, આપણે ખુતબામાં પેશ કર્યા. હવે પ્રોબ્લેમ કોઈ વોલન્ટિયર આવે અને આપણે અહીંયા શીખાડો હું જવાબદારી સંભાળું છું, એટલે આપણે વોલન્ટિયર થયા. પછી જેમ કરીને સિસ્ટમ ઇલેક્શન હોય તો પછી પસાર થઈ ગયો. હવે જે જવાબદારી સંભાળે તો એની જવાબદારી શું હોય? ઇરફો કે જરૂરી છે કે એનું નફ્સ, એનું જે છે જરાક લાર્જ હોય, એટલે એનું નફ્સ વિશાળ હોય, તંગ ના હોય, એટલે જવાબદારી સંભાળી છે. તો જેમ કરીને હવે આપણે કહો છે ને મશહૂર છે, બધે આપણને ખબર હોય છે કે ઘણી વખત મેજોરિટી મોમીનો તો બધા ઇન્શાલ્લાહ ફૂલ આપશે. કોઈ પણ સર્વિસ કરે તો મેજોરિટી મોમીનો બધા ફૂલ આપશે કે માશાલ્લાહ જો તો આ ખિદમત કરે છે, આ જો તો કેટલો વોલન્ટિયર છે, અમારી જગ્યા અમારું કામ એ લોકો સંભાળે છે. જેમ કે નથી દફન કર્યા હોય, જેમ કરે ગુસલ કમિટી છે માશાલ્લાહ, મરીઝ કમિટી હોય, જે પણ આપણામાં ફૈઝ કમિટી વગેરે આ બધી કમિટીની વાત કરું છું કે માશાલ્લાહ આપણે તો શાપો ઉતારીએ છીએ કે કેટલી લોકો સર્વિસ કરતા હોય, કેટલું તકલીફ હોય છે. કોઈ પણ મરણ થઈ જાય એટલે ઓલા ગુસલ કમિટીવાળા આવી જાય, ગુસલ દે ટેમસર બધું. તો અહીંયા મેજોરિટી બધી ફૂલ દે છે માશાલ્લાહ. આપણી કોમ એટલી સમજો છે કે મેજોરિટી બધી ફૂલ આપે માશાલ્લાહ. એલા ફેલિસ્ટેશન પર આવો તો કોન્ટિન્યુ કરશે. પણ હવે એ ખબર છે ને, હવે બધી કોર થોડું તો હોય, તો જસના જોડા દેવાવાળા પણ પોતેમાં હોય. જે પ્રમાણે મેજોરિટી ફૂલ દેતા હોય તો જસના જોડા દેવાવાળા પણ હોય છે. તો એમાંથી ગભરાઈ ના જવાય, એમાંથી કોઈ દિવસ દેખોરાજ ના થાય કે ફુલાનો હવે 100 જણા હતા બધે માશાલ્લાહ રાજ્ય હતા, એમાંથી એક જણો આવીને કંઈક બોલી ગયો છે તો એક જણા સારું થઈને પછી ઘરમાં જાઓ ને પછી આવીને દેખોરાજ થઈ જાવ ને, એટલે નફ્સ જે છે તંગ હોય તો આપણે દેખોરાજ થઈ જાય. હવે આ જવાબદારીના પછવાડે શું હોવું જોઈએ? આપણું નફ્સ વિશાળ હોવું જોઈએ. તો પૈગંબરને એ જ કહેવામાં આવ્યું, અલમ નશરહ લકા સદરક, યા રસૂલલ્લાહ તમારું નફ્સ અને અમે વિશાળ નથી કર્યા. એટલે પૈગંબર એટલા ટોલેરન્સમાં હતા, એટલા ટોલેરન્સ વાળા હતા, એટલા નમકસ વાળા હતા
કે ઓલી યહૂદી બાઈની તો એક્ઝામ્પલ બધાને ખબર છે કે આવીને કચરો ફેંકતી હતી તો પૈગંબરને કહેવામાં આવ્યું અસાબો સાથે હોય કે યા રસૂલલ્લાહ હર રોજ કચરો ફેંકે છે તો તમે કંઈ રસ્તો બદલાવી નાખો, હર રોજ અહીંયા તમે હેરાન થાવ છો વટાવ છો તો આવીને કચરો ફેંકે. તો એ પૈગંબર જવાબમાં કહેતા હતા કે અસાબ લોકો તમે અમારું મિસ્યું નથી સમજ્યા. અલમ નશરા લક સદરક. એટલે પૈગંબરનો નફ્સ એટલો વિશાળ હતો કે આ કચરાથી પોતે દેખુરાજ નહોતા થતા. તો શું હતું કે હું મારો રસ્તો બદલાવું, હું તો આખા ઇન્સાનિયતનો રસ્તો બદલાવવા માટે આવ્યો છું. જો હું બદલાવ નાખું તો આ લોકોનો રસ્તો ક્યારે બદલાશે? તો અહીંયા પૈગંબર કોન્ટિન્યુ કર્યા. પછી શું થયું કે ઓલી બાયરી મતલબ કે એક દિવસ કચરો ના આવ્યો. તો અહીંયા અગર જો મને કોઈ હરોજ કોઈ ગારું દે હરોજ એક દિવસ જો કે આ તો નથી આવ્યું આજે, જેમ કે હું હરોજ મારું વોટ્સઅપ ખોલું ને હરોજ ગારું હોય એક્ઝામ્પલ, એક દિવસ ના આવ્યું તો મને ચિંતા થાય કે ના થાય કે શું એનું રેઝો નહીં હોય, એના પછી ક્રિટિકલ થઈ હશે, ફોન બગડી ગયો હશે, આપણે વિચાર આવતો હોય. તો એક દિવસ કચરો ના આવ્યો તો અહીંયા બધાને ખબર છે ઈશ્વર. તો અહીંયા પૈગંબર આવીને આયાદત માટે જાય છે, પૂછવા માટે કે આ બાયરી ત્યાં ફેંકતી હતી હરોજ ક્યાં ગઈ? તો કહેવામાં આવ્યું કે મરીઝ છે એટલે બીમાર છે. તો પૈગંબર કે ઘરો આયાદત કરીએ. યહૂદી બાયરી હતી. તો પૈગંબર જ્યારે આયાદતમાં જાય છે તો એની બી ગઈ કે તમે હવે આવીને રેવાંશ લેવા આવ્યા છો. તો કે તું જ્યારે તાજી સાજી માજી હતી ત્યારે હું રેવાંશ ના લીધો, તું બીમાર છો, તું બાયરી બીમાર, હું આવટાને તારો રેવાંશ લેવા આવું તો હું કેવો કહેવાય? ના કે હું રેવાંશ માટે નથી આવ્યો બલકે આયાદત માટે. તો અહીંયા એ બાયરી કલમો સિવાય બીજું કાંઈ સ્વીટ નહોતું એટલે પરબારે કલમો પણ લીધો. એટલે આ પ્રમાણે નફ્સ જ્યારે આ પ્રમાણે વિશાળ હોય, નફ્સ જ્યારે આ પ્રમાણે આમ લાર્જ હોય, આ બધે ખમી શકે, ખમતલ નફ્સ કહેવામાં આવે છે. એટલે ખમતલ, એક માણસ ખમતલ હોય તો જ્યારે જવાબદારી સંભાળે તો પછી તો શું હોય કે અગર જો કોઈ આવીને એમ આ પ્રમાણે હોય તો પછી સબર કરે અને કોન્ટિન્યુ કરે. અલમ નશરા લક સદરક વ વદાના અનક વિઝરક. યા રસૂલલ્લાહ, તમારા ઉપર જે મોટી જવાબદારી હતી, એટલે પૈગંબર ઉપર જે ઇસ્લામ કોમ્પ્લે ધર્મ, ઇન ધ દીન ઇન ધ અલ્લાહ ઇસ્લામ, ખુદાની નજરમાં હવે ઇસ્લામ સિવાય કોઈ બીજો ધર્મ જ નથી. કારણ કે આગલા બધી ધર્મ હતા એ ભલાબલા હતા, બીજા નબી આવે ત્યાં સુધી. એ નબી આવે એટલો આગલો અહીંયા આવી જાય. પછી એક નબી આવતા છેલ્લા નબી હવે આખું ધર્મ હવે પૈગંબર રિપ્રેઝન્ટ કરે છે, ઇન ધ દીન ઇન ધ અલ્લાહ ઇસ્લામ. હવે એટલી મોટી જવાબદારી હતી, છેલ્લા નબી હતા અને મજમુ આખો જે માહોલ હતો એ આખો જે મક્કા મદીના જે બધા જાહિલો હતા, હુવલ્લઝી બઅસા ફિલ ઉમ્મીઈના રસૂલન મિનહુમ, એટલે વરમાં જાહિલ કોમના અંદરમાં આવ્યા મોટા નબી આવ્યા છે, છેલ્લા નબી જાહિલ કોમમાં. કેટલું સબર ખપે અંદરમાં. ઘણી વખત માણસો છે આપણે જ્યારે જેમ કે કોઈ એવા ઠેકાને જાતા હોય કે બધે સમજદાર હોય, સમજો હોય, ભણેલા હોય, તો ભણેલા સાથે વાત કરવું જરાક ફેર પડે. પણ અમુક લોકો જેમ કે તે સાવ જાહિલ હોય, બહાર લોકો ઊંટના સૂંટ કરતા હોય, આપણે શું બોલે ને શું લોકો લેતા હોય ને શું ત્રાસ, એટલે મોફેસ ઇન્ટરપ્રિટેશન બધું. તો ઘણી વખત પછી જે બયાન કરવા વાળે પણ કંટાળી છે કે હું આ બોલું છું, લોકો સમજે છે આ. પૈગંબરના જમાનામાં તો વધારે ગ્રાવ હતું કે માણસો જહાલત કે જીવો ફી વલાલી મુબીન. કુરાન કે છે સૂરે જુમામાં કે હુવલ્લઝી અરસલા ફિલ ઉમ્મીઈના રસૂલન મિનહુમ યતલુ અલૈહિમ આયાતિહી વ ઇન કાનુ મિન qablu લફી વલાલી મુબીન. હવે અલમ નશરા લક સદરક, યા રસૂલલ્લાહ, તમારું નફ્સને મેં વિશાળ નથી કર્યું. વ વદાના અનક વિઝરક, આ તમારી જવાબદારી હતી. તમે જવાબદારીને કબૂલ કર્યા, તમે એક્સેપ્ટ કર્યા અને તમે છેલ્લા નબી છો, અલ્હમ્દુલિલ્લાહ, હવે બિસ્મિલ્લાહ. પણ એ જવાબદારી અગર જો હું તમને સહેલું ના કરી આપ્યો તો તમે ના કરી શકત. વદાના અનક વિઝરક અલ્લઝી અનકઝ ઝહરક, કે યા રસૂલલ્લાહ, આ જે જવાબદારી થકી તમારી કમર તૂટી ગઈ હતી. જો કુરાની આયત છે અલમ નશરા, તમે જોજો દેખવાર અલામી જો ઇન્શાઅલ્લાહ, તો તમે તપાસ કરજો કે કેટલા પૈગંબર સાથે ખુદા કેવી વાત કરે છે કે તમારો નફ્સને મેં વિચાર કર્યો, તમે એકદમ સહનશીલતા અને સબરવાળા, પછી તમારી જે જવાબદારી હતી એને હું હલકી કરી નાખી. એટલે ખુદા આવીને મદદ કર્યા પૈગંબરને. વદાના અનક વિઝરક, આ જે જવાબદારી હતી અલ્લઝી અનકઝ ઝહરક. ઝહરક એટલે કમર, તમારી કમર તૂટી ગઈ હતી એના થકી. તમારી કમર અગર જો હું ના સહેલું કરી આપ્યું હોત તો આના થકી તમારી કમર તૂટી ગઈ હોત. વદાના અનક વિઝરક અલ્લઝી અનકઝ ઝહરક. પછી શું થયું? વરફાના લક ધિકરક, યા રસૂલલ્લાહ, તમારું zikr મેં એકદમ બલંદ કર્યું છે. પૈગંબરનું zikr અમારો બલંદ છે કે નહીં? ચારેક વાર આપણે અશહદુ અન્ના મુહમ્મદ રસૂલુલ્લાહ સંભળાય છે કે નથી સંભળાતું? હાલાંકિ એ નામને મિટાડવા માટે
હાલો બાકીના જે બધે મુસલમાન નહોતા, જે લોકો ગૈર મુસ્લિમ હતા, એ લોકોને તો મૂકી દો, પણ જે ગરી ગયા હતા, જે ઇન્ફિલ્ટ્રેટ થયા હતા, મુઆવિયા ખુદ પોતે આવીને કહે છે કે હજી સુધી અઝાનમાં ઇબ્ન હાશિમનું નામ આવે છે. મુઆવિયા જ્યારે ઇમામ હસન ઇસ્લામ સાથે સુલે જ્યારે કરી તો બધે બેઠો હતો ને અઝાન આવી, તો બાજુમાં એક સાહબ હતા, પૈગંબરના સાહબ હતા, તો એ જ્યારે અઝાન આવે છે તો અશહદુ મુહમ્મદ રસૂલુલ્લાહ જ્યારે આવે છે સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, ત્યારે આ કહે છે મુઆવિયો કે ઇબ્ન હાશિમ એટલે બની હાશિમના દીકરા પૈગંબર, એનું નામ હજી સુધી બલંદ છે કે? તો કે હું એવી રીતના કરીશ કે ઇલ્લા માહવાન માહવા, એટલે હું એને એફાસિસ કરી નાખીશ આ નામને. કોણ હતો આ? મુઆવિયો. 20 વર્ષ સુધી ખિલાફત, ત્યાર પછી વળી યઝીદ આવ્યો. યઝીદ તો કહેતો હતો કે આ તો પૈગંબર આવીને બધાને છેતરી ગયા છે. લાઇબત હાશિમન બિલ મુલ્ક ફલા ખબરુન જા વલા વાહ્યુન નઝલ, કોઈ પણ વહી નથી આવી, કોઈ પણ કુરાન નથી, બધું આ બધું બ્લાબલા છે. યઝીદ એ પ્રમાણે કહેતો હતો. એ પ્રમાણે તમે જો કે બની ઉમૈયા કેટલી કોશિશ કરી મિટાડવા માટે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કબૂલ ના કરે બૈયત, તો કેવી રીતના મસાકર કર્યા. પણ આજે આપણે જોઈ દમીર વેનકાત મધ્ય જુએનો છેલ્લા દિવસો છે, ઇમાજીને કરેલું કે આપણે અહીંયા મહેફિલ ઇમામ અલી ઇસ્લામમાં બેઠા બેઠા આપણે પૈગંબરનું જિક્ર કરીએ છીએ. આપણે ઇમામ હુસૈન સલામ યાદ કર્યા, પહેલો અશરો, પછી 10માની રાત છે આજે, ત્યાર પછી અશરા બધી ચાલુ હશે, અશરા જૈનબિયા વગેરે. તો ઇમાજીને કહ્યું કે 28મી સફર પણ આવશે, આપણે બધા આવીને શહાદતની મજલિસ આપણે મનાવશું. એટલે મતલબ એ કે પૈગંબરનું નામ ખુદાએ બલંદ કર્યો, તો બલંદ છે કે નથી ઓટાને? વરફાને લખા ધીકરક. જ્યારે પણ અશહદુ અન્ન મુહમ્મદ રસૂલુલ્લાહ જ્યારે આપણે સંભળાય તો પૈગંબરનું નામ ખુદાએ બલંદ કર્યું. અને એ નામ સાંભળીને અગર જો મોમીનો દોડે નમાઝ માટે, તો ઇમામ હુસૈન અલૈહિસ્સલામની વિક્તવાર થયો. અગર જો નામ સાંભળી, અઝાન સાંભળીને મોમીનો દોડે નમાઝ પઢવા માટે, તો પછી વિક્તવાર ઇમામ હુસૈન અલૈહિસ્સલામ માટે છે. વરફાને લકા ધીકરક ફઇન્ન મઅલ ઉસ્રી યુસરા, ઇન્ન મઅલ ઉસ્રી યુસરા. બેશક હરેક તકલીફ પછી આસાની છે. એની કે નથી કહેતા આપણે ગુજરાતીમાં કહે છે કે દુઃખ પછી સુખ. દુઃખ પછી સુખ. જો દુઃખમાં આપણે સબર કર્યા તો આપણે એને સુખ મળશે ઇન્શાઅલ્લાહ. ફઇન્ન મઅલ ઉસ્રી યુસરા, ઇન્ન મઅલ ઉસ્રી યુસરા. બેશક શર્ત યકીન, અગર જો કોઈ પર દુઃખ પડે, કોઈ પર ઇમ્તિહાન પડે, તો પછી ઇન્ન મઅલ ઉસ્રી યુસરા, કે હરેક દુઃખ પછી આવે છે. જેમ કે મોવેતા પછી ભોતા હોય, એ પ્રમાણે આપણે તો દુનિયામાં જોઈ રહ્યા છે. فإن مع العسر يسرا إن مع العسر يسرا فإذا فرغت فانصب. હવે જ્યારે તમે હજમાંથી ફારિગ થાવ, ફનસબ એટલે તમે હવે ઇમામતનું નસ્બ કરો. ફનસબ અલ વિલાયા. فإذا فرغت من الحج فانصب એટલે ગદીરે ખુમના આસપાસમાં, મતલબ કે તેમના અંદરમાં આયતો હતી કે ફઈદા ફરગત ફનસબ, ફઈદા ફરગત એટલે જ્યારે તમે હજથી ફારિગ થઈ જાઓ, ફનસબ એટલે તમે હવે નિસબ કરો, તમે આ પર ધ્રાપો, ઇમામતનું તમે આવીને ગાડી આપો. ફઈદા ફરગત ફનસબ વ ઇલા રબ્બિકા ફરગબ, અને તમે ખુદા સિવાય કોઈનું તમે ખુદા સિવાય વ ઇલા રબ્બિકા, તમારા ખુદાથી જ તમે રગબત કરજો, તમારા ખુદા પાસેથી જ તમે આશા રાખજો, વગેરે વગેરે. આ એક સૂરાનો નિચોડ હતો. صلوا على محمد وآل محمد. اللهم صل على محمد. તો ઇન્શાઅલ્લાહ આશા છે કે સર્વે કોઈ આ સૂરા બારામાં વિચાર કરે. એના પછવાડે બહુ જ મોટી મોટી હિદાયતો છે. અને આ સૂરા જે છે ને, હવે આપણે કારણ કે માશાઅલ્લાહ બધી વેપારી છે, તો શું ફાયદો છે તો એ જો આપણે બયાન કરશું તો વધારે કુરાજ થશે કે આ સૂરાને આપણે અપનાવીએ. કે અગર જો કોઈ પ્રોબ્લેમમાં હોય, કોઈ તકલીફમાં હોય, તો આ સૂરો એકદમ મદદ કરે છે એ પ્રોબ્લેમને રેઝોલ્વ કરવા માટે. કારણ કે અંદરમાં જો ને કે ફઇન્ન મઅલ ઉસ્રી યુસરા, ઇન્ન મઅલ ઉસ્રી યુસરા, કે હરેક મુશ્કેલ પછી આસાની હોય છે, હરેક તકલીફ પછી છુટકારો હોય છે. એક તો એ. બીજું એ કે અગર જો કોઈને પથરીનો પ્રોબ્લેમ હોય, નથી કહેતા ઓલા પથરી કેલ્ક્યુલ, આ સૂરો એકદમ એફિકાસ છે. અને હું આજે આ ખુતબાના ધર્મમાં મારું પોતાનું તે મહિને હું બયાન કરું છું કે જ્યારે કોરોનાનો જમાનો હતો ત્યારે આપણે તનામાં બધું બ્લોકે હતા ને, તો ઓછીતાનું મને ઉપર્યું, મને એકદમ દુખાવો ઉપર્યો. તો હાલો આપણે એકો કર્યા તો 13 મિલીમીટર, 13 મિલી કાંકરી દેખાણી પાણો. 13 નાની ના કહેવાય, 13 મિલી આમને ના નીકળે. કંઈ જો ડગી હોય તો, અગર જો ડગ્યું હોય તો એટલે મારું પતી ગયું હતું. કારણ કે આમ બધું સાથીઓ રહે હતું, ઓમાં તો કંઈ સગવડો સરખી સારી ના હોય, મતલબ કે જેમ ના હોય. પછી તમને અહીંયા ઓમાંથી મદદગાર ત્યાં લાવવા માટે બધું બ્લોકે હતું, કંઈ બોલ કંઈ હતા નહીં. ને ફ્રેમાં જવું હોય તો બીજા તમને 50 મિલી FM જે તમને દેવા પડે, એટલે શું કે આપણે કંઈક ટાક્સ સ્પેશિયલ હતું BSc વાય. એટલે હું તો વ્યાધિમાં પહેર્યો હતા 13 મિલીનું થશે કેમ ખુદા પછી ડગે ના, ભલે હોય પણ કોર્ટમાં બેઠી હોય.
પછી આ અલમ નશરાનો આપણે વિર્દ શરૂ કર્યા. તો જે સ્પેશિયલ ડાક્ટર હતો આખો વન હોસ્પિટલ જે છે આ શેરાઈ તો આખું સાચ્યોરી હતું, બધું કોવિડ દ્વારા ભરેલા હતા. તો એક સ્પેશિયલ ડાક્ટરને આપણે બોલાવ્યા, કહ્યું કે તમને લાઝર કરી દો, પણ અમારી લાઝર કે લારીનીઓ જેવી ના હોય. તો આ ફક્તિઓર એટલી કાયદી કેટલો દો તમે ત્યાં, તો એ કદાચ શું કરત મને ખબર નથી. તો મેં કીધું આ બધું કરવા જાય એના કરતાં અલમ નશરાનું કાંઈ આપણે વાપરીએ. યકીન એટલું તો એ 40 પાના મેં લખાવ્યા, નાના નાના પાના હોય ને, અથવા તો ડિરેક્ટ ધોરા લસિયતમાં પણ લખાવાય, ધોરી સાની હોય ને તમે કેસરમાં લખી શકો. બિસ્મિલ્લાહ રહમાન રહીમ, પહેલા સલવાદ બિસ્મિલ્લાહ, અથવા બિસ્મિલ્લાહ સૂરા પર સલવાદ અને 55 નામ 40 પાનામાં, અથવા તો ધોરી સાની. એક સાની એના ઉપર પછી તમે પાણી રાખો, એ આખું કેસર બધું મિલાશ થઈ જાય ને તમે પી જાઓ. તો એ 40 પાના લખાવીને ગ્લાસમાં રાખીને હું અલ્હમ્દુલિલ્લાહ પીતો હતો અલ્હમ્દુલિલ્લાહ. અને 40 પૂરા થઈ ગયા અલ્હમ્દુલિલ્લાહ. દિવસનું 7 ગ્લાસ જેટલા પી શકે આપણે, એટલે થોડાક દિવસમાં એ 40 પતી ગયું. પછી તો કંઈ દુખાવો થયો જ ના. મેં કીધું હલો ફોર્મ હાલી ગઈ છે, 13 મિલી ક્યાં જાય, લાઝર વગર ક્યાં જાય, જ્યારે નીકળે તો આપણે ખબર પડે, એ ડગે ટુકડો કે થઈ જાય. પછી જ્યારે બધું રસ્તા ખુલી ગયા તો હું લારીની આવ્યો હતો. છેલ્લે મને 37 જમાતોરો બોલાવ્યા હતા. તો અહીંયા પછી મેં કીધું હાલો ને જીત તો કરો. એકોગ્રાફી કર્યું તો કંઈ ત્રાસ નહોતું. તો હું ડૉક્ટરને કહું છું કે ભાઈ આ પ્રમાણે જો છે પ્રયોગ છે મારા પાસે કે મારા અહીંયા એકોમાં 13 મિલી હતું. લોકોનું હોય ને ઓલું નીકળે ને ફોટા જો ના હોય, તો 13 મિલી હતી. મેં તો આ ગઈ ક્યાં, હું લાઝર નથી કર્યો. તો પછી હાથ ઊંચું કરીને આસમાન સામે જોયું કે બસ પહોંચ્યો અલ્લાહ સુબ્હાનહુ તાલા અને આખું બીજ છે. તો બસ આપણે ક્યાં બધું, તો બસ તમને તે મહિના હું પાર્તાજ કરું છું કે અલમ નશરા એકદમ એફિકાસ હતી. અને એના થકી 13 મિલી ક્યાં ગઈ હજી સુધી અમને ખબર નથી કે ક્યાં ઉડી ગઈ છે. તો આ એટલું કુરાન શરીફનું માશાલ્લાહ મોજીઝા જેને કહેવાય ને કે હરેક નોખા ડોમેનમાં બધી વસ્તુ કામ આવતી હોય છે. અલ્લાહ સુબ્હાનહુ તાલા સર્વેને સાદો આબાદ રાખે. અને જેટલી પણ આપણે બધી દુઆ માંગી છું કે હરેક દુઆની ખુદાવંદ કરીમ કબૂલ ફરમાવે. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. આખિરી જમાનાની કસમ, હરેક ઇન્સાન નુકસાનીમાં છે એ લોકો સિવાય કે જે લોકો ઈમાન લાવ્યા, અમલ સાલિહાત કર્યા, હક અને સબરની વસિયત કર્યા. વલ અસ્ર ઇન્નલ ઇન્સાન લફી ખુસર ઇલ્લા અલ્લઝીના આમનુ વ અમિલુ સાલિહાત વ તવાસૌ બિલ હક વ તવાસૌ bis sabr. Allahumma salli ala Muhammad wa ali Muhammad. Allahumma salli ala Muhammad wa ali Muhammad. Allahumma salli ala Muhammad wa ali Muhammad wa ajil. Bismillahirrahmanirrahim. Alhamdulillahi rabbil alamin. એ જ પ્રમાણે અલ્લાહ સુબ્હાનહુ તાલાના હમદ સના અને હરેક પૈગંબર અને તેની આલુ પર આપણે દુરૂદ સલામ કરી અને બીજા ખુતબામાં સિર્ફ એક જ વસ્તુ બયાન કરીને આપણે ઇન્શાઅલ્લાહ ખુતબો સમાપ્ત કરીએ છીએ કે આજે રાતના જે છે આપણે 10મું થઈ ગયું. આપણે હમણાં આશુરો શરૂ કર્યા, આશુરાએ વટાઈ ગયો, 10મું છે આજે રાતના. તો એ જ પ્રમાણે આ જેમ વાદળાની જેમ પસાર થશે, વરસાદની જેમ બધું પસાર થશે, ઓકાઝિયોન જેને કહેવાય છે ફુરસત. હવે આપણે જ્યારે વરસાદ પડતો હોય, આપણે જો એક મુઠ્ઠી આમ બારી કાઢીએ તો આપણે એટલું જ પાણી મળે. આપણે કોપ કાઢે બારે તો એટલું ભરીને આપણે મળશે. આપણે ડોલ કાઢશું તો એટલું મળશે આપણને, આપણે કોઈ ભરીકો કાઢશું તો એટલું મળશે. તો જેવું જેવું આપણે લીધા એ પ્રમાણે આપણે એને મળશે. એ તો પસાર થશે, તો આવવાનું જ છે. એ પ્રમાણે આઝાદારી છે. આ દિવસો પસાર થઈ જશે, આમ ખબર પણ નહીં પડે. જેટલું આપણે લીધા એ આપણા માટે હશે, એ આપણું રિઝર્વ હશે, એ આપણે ઇન્શાઅલ્લાહ કામ આવશે. બસ અલ્લાહ સુબ્હાનહુ તાલા પાસે આપણે દુઆ માંગીએ બારીલાહ મુહમ્મદ આલે મુહમ્મદના વાસ્તાથી જેટલા પણ મોમિનીન હાજરીન અને આ વતનના અંદરમાં, આ ગામના અંદરમાં જેટલા મોમિનીન તથા મોમિનાત છે, આ વતનના અંદરમાં જેટલા પણ મોમિનીન તથા મોમિનાત છે, દુનિયાના ખૂણા ખૂણા અંદરમાં જેટલા પણ મોમિનીન તથા મોમિનાત છે, બારીલાહ હરેક ઉપર હરેક જાતની રહેમતો નહેમતો બરકતોથી માલામાલ ફરમાવ. હરેક ઉપરથી હરેક જાતની આફત બલા મુસીબતોને દૂર ફરમાવ. હરેકની જાન માલ ઇજ્જત આબરૂની હિફાજત ફરમાવ. હરેકને કમાણીમાં ઓર બરકતો અતા ફરમાવ. હરેકને કરજાઓને દૂર ફરમાવ. હરેકની શરી હાજતો મેદો આરજો તમન્નાઓને પૂરી ફરમાવ. હરેક પરેશાન હાલોને પરેશાનીઓને દૂર ફરમાવ. હરેકના નસીબને સારા કર. હરેકના મરહૂમોને બક્ષી આપી જન્નત માલી દરજ્જે નાયત ફરમાવ. હરેકના મરીજોને શિફાઈ કુલી અતા ફરમાવ. અને બારેલાહ અમારા બુઝુર્ગોને સાદો આબાદ રાખ, અમારા જવાનોને સલામત રાખ, અમારા બચ્ચાઓને સાદો આબાદ રાખ, અમારી મા બહેનો અને તે લોકોના સર ઉપર પડદાઓની હિફાજત ફરમાવ. અને બારેલાહ મુહમ્મદ આલે મુહમ્મદના વાસ્તાથી અમારે મરજે તકલીદ હઝરત આયતુલ્લાહ નૂર સૈયદ અલી હુસૈની સિસ્તાની સાહેબ તથા જેટલા પણ મરાજે ઇદામ મુજતહિદીન આલામ ઉલમાએ કિરામ મુબલ્લિગીન કૌમ અને મઝહબના ખિદમત ગુજારોને સાદો આબાદ રાખ, હુઝુર હક में ताजिल फरमाओ. हमो बदन इमाम अलैहिस्सलाम ने आवान अंसार मददगारों में शुमार फरमाओ. रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम व
وتب علينا إنك أنت التواب الرحيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي أرسل رسوله بالهدى ودين الحق ليظهره على الدين كله ولو كره المشركون. اللهم صل وسلم وزد وبارك على سيدنا ونبينا أبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد. وعلى أمير المؤمنين علي بن أبي طالب. اللهم صل على محمد وآل محمد. وعلى الصديقة الطاهرة فاطمة الزهراء بنت رسول الله. اللهم صل على محمد وآل محمد. وعلى الحسن المجتبى. اللهم صل على محمد وآل وعلى محمد. الحسين الشهيد بكربلاء. اللهم صل على محمد وآل محمد. اللهم صل على أئمة المسلمين علي بن الحسين زين العابدين. اللهم صل على محمد وآل محمد. وعلى محمد بن علي الباقر. اللهم صل على محمد وآل محمد. وعلى جعفر بن محمد الصادق. اللهم صل على محمد وآل وعلى محمد. موسى بن جعفر الكاظم. اللهم صل على محمد وآل وعلى محمد. علي بن موسى الرضا. اللهم صل على محمد وآل وعلى محمد. محمد بن علي التقي الجواد. اللهم صل على محمد وآل وعلى محمد. علي بن محمد الهادي والنقي. اللهم صل على محمد وآل وعلى الحسن بن محمد. علي العسكري. اللهم صل على محمد وآل وعلى محمد. القائم المنتظر المهدي. اللهم صل على محمد وآل محمد وعجل فرجه. ساتي مرين دعاء بري. اللهم كن لوليك الحجة ابن الحسن صلواتك عليه وعلى آبائه في هذه الساعة وفي كل ساعة وليا وحافظا وقائدا وناصرا ودليلا وعينا حتى تسكنه أرضك طوعا وتمتعه فيها طويلا برحمتك يا أرحم الراحمين. إن الله يأمر بالعدل والإحسان وإيتاء ذي القربى وينهى عن الفحشاء والمنكر والبغي يعظكم لعلكم تذكرون. اللهم صل على محمد